દાદા તમારો પરિચય તો અમે બરોબર સાંભળ્યો। હવે એક સરસ મજાની ધાર્મિકતા રીતે લોકોને જ્ઞાન થાય અને લોકોનું શ્રેય થાય, ભલે થોડા જણા કાને એને આ સંભળાય બે શબ્દો તો તેઓનું કલ્યાણ થાય। અત્યારે તો અશ્લીલ ચિત્રો તો ખૂબ અંદર આવે છે આ વિડીયોની અંદર, પણ એનાથી કોઈનું શ્રેય થાય નહીં, હમણાં જીવન બગડે છે। તો આવા ધાર્મિક જો કાંઈક શબ્દો પડે કાને, એવી રીતે લોકોને જ્ઞાન થાય અને એ રસ્તે વળે એવા સરસ મજાની કાંઈક વાત કરો। બરોબર છે આપનું કહેવાથી મને તમે આજે કેરાળા મુકામે તમારા નિવાસ સ્થળ દિનુગીરી બાપુ તરીકે તમારું નામ છે। હા, તમારી વૃત્તિ, તમારું જીવન, તમારો વ્યવસાય અને પ્રભુ ભક્તિમાં તમારું જીવન સારું ચાલે સારું, અને તમારા આત્મકલ્યાણ અર્થે હા, દિનુ બાપુ તરીકે નામ પણ આજુબાજુ ગામમાં બધે, હા, એ તમારા જેવા વડીલોની કૃપા, એ વડીલોની કૃપાથી અને શિવની કૃપાથી, હા, ભગવાનની કૃપા, વડીલોની સાથે જો શિવનો ભાવ હોય, શિવનો પ્રેમ હોય, શિવની દ્રષ્ટિ હોય, હા, અને શિવની કૃપા હોય તો દરેકની કૃપા થાય। તેથી મને તમે જે આમંત્રણ તરીકે અથવા પ્રશ્ન તરીકે અથવા મહેમાન તરીકે હાજી આપણા નિવાસ સ્થળે મને બોલાવ્યો, હાજી, તેથી હું તમને ધન્યવાદ આપું છું। ધન્યવાદ તો દાદા તમે પધાર્યા એટલે અમારે તમને ધન્યવાદ આપવો પડશે। અને તમે જે ધાર્મિક રીતે પ્રશ્ન કર્યો છે એથી હું ખુશી છું। એથી મારી જે કાંઈ મને ઈશ્વર તરફથી, દેવ તરફથી, હાજી, અને મારા કુટુંબના સંસ્કારિક જે જીવન છે એના તરફથી જે કાંઈ મારા આત્માની અંદર, હા, મારા હૃદયની અંદર જે કાંઈ વિચારો આવશે એ દેવની કૃપાથી, શિવની કૃપાથી હું માનું છું કે આ વિચારો મારા નથી, પણ મારા હૃદયની અંદર શિવની કૃપાથી આ વિચારો આવ્યા છે, અને એ વિચારો ધાર્મિક તરીકે હું આપની આગળ પ્રગટ કરું છું। અને એથી તમને અને જે સાંભળનારો હોય એનું કલ્યાણ થાય, હિત થાય, તેથી પ્રભુ પણ મારું હિત કરશે એવો આશીર્વાદ આપના તરફથી, લોકો તરફથી, દેવ તરફથી મને મળે, હાજી, અને મારું જીવન સફળતાપૂર્વક આપના પ્રશ્નથી બને એવી હું આશા રાખું છું। માટે તમે પ્રશ્ન કરો એમાં હું ખુશી છું। ના, ઈશ્વર આપણને તમારું જીવન એકદમ સારું, સુંદર અને પ્રગતિમય આવું જીવન છે। એટલે દાદા હવે આપણે આગળ પછી વાત વધારીએ, કારણ કે આપણે યુટ્યુબનું માધ્યમથી લઈએ છીએ ખરા, પણ આપણી પાસે બ્લોગ ન હોવાથી આપણે ટૂંકા વિડીયા ઉતારવા પડે છે। એટલે આપણે આ હવે વાત આપણે અહીંથી બીજો વિડીયો ત્રીજો શરૂ કરીએ છીએ। દાદાના સરસ મજાના આપણે અભિપ્રાયો લીધા, અને હવે દાદા જ્ઞાનની એક સરસ મજાની વાત લોકોને શ્રેય માટે, જ્ઞાનના પ્રકાશ થાય એવા માટે અને લોકોનું જીવન સુધરે એવા હેતુથી આજે દાદા આપણને સરસ મજાની તેવી વાણીથી, મધુર વાણીથી, અને બહુ અનુભવી છે, ખૂબ અનુભવ છે। હું તો દાદાની સાથે બેસું છું ને, એટલે આવો અનુભવ મને ક્યાંય પણ મળ્યો નથી। તો હવે દાદાને આપણે ત્રીજો વિડીયો આપણે ઉતારી અને એમાં આપણે લોકોના શ્રેયની વાત કરીએ।